टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલ નેટવર્કના તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સ અત્યારે મામૂલી એવા ઘટાડા, આમ તો મામૂલી ના કહેવાય પણ તેમ છતાં 150 પોઈન્ટનો ઘટાડો તો અત્યારે ફિલહાલ છે. એ ઘટાડા સાથે શરૂઆતનો સંકેત આપી રહ્યા છે. હવે આ ઘટાડો મામૂલી હું કહેવાનું કારણ પાછળ એ છે કે 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, 200 પોઈન્ટથી વધુનો એક સમયે, પણ ત્યાંથી અત્યારે ફિલહાલ તમે હવે જુઓ છો ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો 150 પોઈન્ટ આસપાસ બચ્યો છે. મતલબ કે તળિયેથી અથવા તો કહું કે ઉપલા સ્તરોથી એક રિકવરી થોડી જરૂર આવી છે અને એટલા માટે આપણે એમ કહી રહ્યા છીએ કે થોડો સુધારો છે. ન માત્ર આપણે ત્યાં, પરંતુ તમે જુઓ ડાઉ ફ્યુચર્સ વગેરે તો અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં છે. 0.5% આસપાસની ખરીદારી ત્યાં પણ જોવા મળી રહી છે. મતલબ સાફ છે કે તેઓ પણ ગઈકાલનો જે અમેરિકન માર્કેટ્સનો ઘટાડો હતો તેનાથી સુધારાના મૂડમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. તો આ ચાહે તે આપણો ગિફ્ટ નિફ્ટી હોય જે પણ તળિયેથી સુધર્યો છે, અને આ ચાહે તમે ડાઉ ફ્યુચર્સ વગેરે જુઓ તો એ પણ સુધર્યા છે. ઇવન તમે નિકાઈ જોઈ લો, જેપનીઝ માર્કેટ્સ, ત્યાં પણ બહુ જ સરસ રિકવરી જે છે તે ખાસ આવતી આપણને જોવા મળી રહી છે. એટલે આ પણ એક બહુ મોટો સંકેત તમે સમજો. એશિયન માર્કેટ્સ બધા અત્યારે ફિલહાલ તળિયેથી રિકવર થતા જોવા મળી રહ્યા છે અને આ જ આપણા માટે સૌથી સારો સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યો છે. ઘણા એશિયન માર્કેટ્સ તો ઇનફેક્ટ લીલા નિશાનમાં પણ પહોંચી ચૂક્યા છે. તો આ એક સારામાં સારો સંકેત. આવો આગળ વધીએ અને કેપી ઇક્વિટીઝના કવન પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સને તમે જો સમજો તો અત્યારે ફિલહાલ બહુ જ કન્ફ્યુઝડ સ્ટેટ્સમાં છે. ઉપરથી એક દિવસની રજા અને આવતા સોમવારે મંથલી એક્સપાયરી સીધા આપણે જોવાના છીએ. અને ત્યારબાદ જે ખાસ મંગળવાર છે ફરી એકવાર રજા રહેશે, પછી આવતા શુક્રવારે ફરી એકવાર રજા છે. એટલે એકસાથે બહુ બધું ચાલી રહ્યું છે અને ઉપરથી ગ્લોબલ ઇવેન્ટ્સ છે એ તો છે જ. એટલે કન્ફ્યુઝન એટલું વધારે છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ ડાયજેસ્ટ નથી કરી શકી રહ્યો અને માર્કેટ્સ પણ અત્યારે ફિલહાલ બહુ વોલેટાઇલ છે. થોડું સમજાવો સર, પહેલાં માર્કેટની સ્થિતિ, લેવલ્સ, ત્યારબાદ જે આ ઉથલપુથલ અને ઓછા દિવસો છે તેમાં શું ધ્યાન રાખવું એ પણ આપણે ખાસ રોકાણકારોને સમજાવવું જોઈએ. કવન સર. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. માર્કેટ ડેફિનેટલી કન્ફ્યુઝિંગ છે કેમ કે ઘણું બધું પ્લેઆઉટ ઓવરનાઇટ થઈ જાય છે અને પોઝિશનલ ટ્રેડિંગ કરવું રિલેટિવલી ડિફિકલ્ટ થઈ ગયું છે કેમ કે પ્યોરલી ન્યૂઝ બેઝ રિએક્શન વધારે આવે છે રાધર દેન ટેકનિકલ્સ કે ફંડામેન્ટલ. આપણે જો ટ્રેક કરીએ તો ત્યાં આગળ અત્યારે બંને સાઈડે સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ વધારે છે. જે રીતના ન્યૂઝ ફ્લો આવે છે એ પણ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે કેમ કે ટ્રમ્પ ક્યારે કઈ રીતે યુટર્ન લે છે એ પ્રિડિક્ટ કરવું બહુ જ ઇમ્પોસિબલ જેવું જ છે. અને લેવલ્સની વાત કરીએ તો ઓવરનાઇટ જેમ મેં કીધું એમ કેરી કરીએ તો ત્યાં આગળ સ્ટોપ લોસ થવાના ચાન્સીસ રિલેટિવલી બહુ હાઈ છે કેમ કે ડાયરેક્શન ટર્ન બહુ રિલેટિવલી ક્વિકલી થાય છે અને ગેપ્સ થોડા મોટા બિલ્ડ થાય છે. તો સલાહ એ જ રહેશે કે જો બને તો ઓવરનાઇટ કેરી કરવું, ટ્રેડિંગ પોઝિશનમાં અવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી એક ક્લેરિટી ના મળી જાય કે ભાઈ સ્મૂથલી ચાર્ટ કે જે બી તમે એનાલિસિસ કરો જે વર્ક કરે. તો લેવલ્સની વાત કરીએ તો આપણને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં એક નીચેના લેવલથી સારો એક બાઉન્સ જોવા મળ્યો છે અને એક જે બોટમ હતું જે 22,000 22,500 પછી એકવાર આપણે મારા ખ્યાલથી એકવાર ટેસ્ટ કરી ચૂક્યા છે. જે પ્રીવિયસ પેનિક લો લાગ્યા હતા 2024 ઇલેક્શન રિઝલ્ટ વખતે અને 2025માં જ્યારે ટ્રમ્પે ટેરિફ લગાવ્યા હતા એ વખતે પેનિક લોને કનેક્ટ કરતી ટ્રેન્ડ લાઇન ઓલમોસ્ટ ત્યાં સુધી આપણે કરેક્શન બતાડી દીધું છે. તો અહીંયા ચાન્સીસ વધારે છે કે અહીંયાથી હજી આપણે બાઉન્સ એક્સટેન્ડ થતો જોઈએ. તો આ જે ગેપ ડાઉન ઓપનિંગ આવી ગયું છે તો અહીંયા આગળ મારી સલાહ જ રહેશે કે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે અને નીચેમાં 23,000નું એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને પોઝિશનલ વ્યૂથી આપણે 23,800 સુધી જઈ રહ્યા છે. આ બાઉન્સ એક્સટેન્ડ એટલો થવો જોઈએ. અને બેંક નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણને સારો બાઉન્સ જોવા મળ્યો છે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં. તો અહીંયા આગળ પણ 53,000ના સ્ટોપ લોસથી કોઈ પણ ડીપ આવે તો બાય ઓન ડીપની સલાહ રહેશે. અને અહીંયા પણ લાગી રહ્યું છે કે 55,500 જે આપણે 18th માર્ચે જે સ્વિંગ આઈ લગાડ્યો હતો
ત્યાં સુધી બાઉન્સ એક્સટેન્ડ થવાના ચાન્સ વધારે છે. તો અહીંયા આગળ છેલ્લા 2 દિવસનું જે રીતનું મુવમેન્ટ જોયું છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે આજે બાય ઓન ડીપ એ બેટર સ્ટ્રેટેજી રહેશે. અને સ્ટ્રીક લેવલ જે મેં કીધા નિફ્ટીમાં 23,000 અને બેંક નિફ્ટીમાં 53,000 એ લેવલની નીચે પોઝિશન એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે એ જોઈ લો તમે જરા. સારો એવો સુધારો બતાવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે, સેન્સેક્સની અંદર થોડો ઘટાડો. સોના ચાંદીના ભાવ પર નજર કરો તો સોનું અત્યારે 1,000 રૂપિયાની મજબૂતી બતાવી રહ્યું છે 1,40,000 પર, કારણ કે 2 દિવસની બધી મૂવમેન્ટ વગેરે છે કે જે ડાયજેસ્ટ કરી રહ્યા છે આપણે. નો ડાઉટ અહીંયા તો અડધો દિવસ વગેરે કામ ચાલતું હોય બપોર પછીનું ને બધું રજા હોય તેમ છતાં પણ. ચાંદી પણ જુઓ તો તમે અત્યારે લગભગ 4200 રૂપિયા આસપાસની મજબૂતી, 2,24,000 પર ચાંદી ખુલ્યું છે અત્યારે ફિલહાલ, અને 2,23,000થી 2,25,000નું સંકેત આપણને ચાંદીમાં જોવા મળી રહ્યો છે. 1,40,900 સુધીનો સંકેત કંઈક સોનામાં છે. તો એકંદરે તમે જોવા જાઓ તો એક મામૂલી મજબૂતીનો સંકેત અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. ઓલમોસ્ટ 1% આસપાસની મજબૂતી છે અને ચાંદીમાં 2%ની મજબૂતી છે. આ તરફ નિફ્ટી અને સેન્સેક્સ સ્વાભાવિક ગેપડાઉન ઓપનિંગ આપવાના છે. થોડો સમય આપો ત્યારબાદ સંકેતો નજર કરીશું. પણ આવો સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની હવે ચર્ચા કરી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે સમાચારોના બેઝિસ પર હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. તો સમાચાર સ્પેસિફિક જોયા જાય ઘણા બધા સ્ટોક છે જે ફોકસમાં રહ્યા છે. તો શરૂઆત આઈટી કંપની દિગ્ગજ ઇન્ફોસિસથી કરે. ઇન્ફોસિસ ઓવરઓલ જો સમાચાર અહીંયા થોડા પોઝિટિવ સાઇડ જ છે કે કંપની 2 મોટી કંપની ખરીદવાનો અહીંયા નિર્ણય લઈ લીધો છે. જેમાં વાત કરીએ ઓપ્ટિમમ હેલ્થકેર આઈટી જે 465 બિલિયનમાં આજુબાજુ ખરીદ છે, અને યુએસ આધારિત એક સ્ટાર્ટઅપ ગ્લોબલ છે તે $95 મિલિયનથી ખરીદવાનું એ લોકો મંજૂરી મળી ગઈ છે. એટલે હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બીજું કંપની એમનું કામકાજ જો ડાયવર્સિફિકેશન કરી રહી છે, ઇન્સ્યોરન્સ અને હેલ્થકેર સેક્ટરમાં પણ આગળ જઈ રહી છે. ઇન્ફોસિસ ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ ટીએમપીવી મતલબ ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, એ બીજો કંપની માટે થોડા નેગેટિવ સમાચાર છે. કંપની યુકેના જે સોલ્યુલ જેલર પ્લાન્ટ છે જે 2 વીક માટે ક્યાંય ને ક્યાંય જો બંધ કર્યો છે. જે સપ્લાયર જે એમનો સ્પેર પાર્ટ છે અને સપ્લાયના ઇસ્યુના લીધે આ એમનો પ્લાન્ટ છે બંધ કરવામાં આવ્યો છે. તો એની સીધી ઇમ્પેક્ટ જો રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સ એમનું જે એડિશન એટલે જે પ્રોડક્શન છે ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ થતું જોવા મળશે. તો આપણે વાત સમજીએ છીએ કે જેલર ઇમ્પેક્ટ અને જો બિઝનેસમાં ખાસી આપણને જો પેન જોવા મળ્યું હતું, તો આ બી એક સમાચાર છે, થોડા નેગેટિવ સાઇડ છે. તો ટીએમપીવી આ બી સ્ટોક ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ એલઆઈસી જો કંપનીની ટેક્સ વિભાગ તરફથી જો ફાઇનાન્સની વાત કરીએ 2021 અને 22 માટે 6,146 કરોડની ટેક્સ નોટિસ મળી છે. તો એલઆઈસી આ બી સ્ટોક છે. ફાઇનાન્સિયર માટે જે મોટા અમાઉન્ટમાં જે નોટિસ મળી છે ને જે વ્યાજ સાથે અહીંયા ચૂકવવું પડશે, તો થોડા નેગેટિવ સમાચાર છે એલઆઈસી માટે. તો એ બી સ્ટોક ફોકસમાં રહેશે. જીઓ ફાઇનાન્સ, અહીંયા જો જીઓ ફાઇનાન્સ અને અલિયાન્સ જે જોઈન્ટ વેન્ચર છે એમાં જે રીઇન્સ્યોરન્સ બિઝનેસ એ લોકો ચાલુ કરવાનું છે. અને રીઇન્સ્યોરન્સમાં જોઈએ તો કંપનીની અંદાજે આપણે જોઈએ તો 50% આજુબાજુ અહીંયા ભાગીદારી રહેવાની છે. તો જીઓ ફાઇનાન્સ આ બી સ્ટોક ઓવરઓલ ફોકસમાં રહેશે. ઓરોબિંદુ ફાર્મા કંપનીની જે સબસિડરી કંપની છે, આપણે વાત કરીએ કેરાટેક બાયોલોજિક્સની યુકેની કંપની દ્વારા અહીંયા જો ફાર્મા સાથે કરાર કર્યા છે જે માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે આ કરાર કરવામાં આવ્યા છે. જે ઓરો ફાર્માની સબસિડરી કંપની છે એના માટે કરાર કર્યા છે. એટલે યુકેમાં બી હવે એમનું સેલ્સ અહીંયાથી કરી શકશે. તો પોઝિટિવ સમાચાર છે ઓરોબિંદુ ફાર્મા માટે. તો આ બી સ્ટોક ફોકસમાં રહેશે. બીડીએલ ભારત ડાયનામિક્સ, અહીંયા જો કંપની 2 નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અહીંયા સ્થાપિત કરવાની છે, જેમાં નવા પ્લાન્ટ તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવાના છે. હાલમાં 26,000 કરોડના ઓર્ડર બુકને ધ્યાનમાં રાખીને જો FY26 એટલે 2026 અને 27માં 15,000 કરોડ ઓર્ડર મળવાની શક્યતા છે. અને કંપની ડિફેન્સ સેક્ટરમાં જો અહીંયા મજબૂત અહીંયા જો પગલાં લઈ રહી છે અને ડિફેન્સ સેક્ટરમાં આગળ કામકાજ મજબૂતી સાથે કરી રહ્યા છે. તો બીડીએલ ભારત ડાયનામિક્સ આ બી સ્ટોક ફોકસમાં રહેશે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, અહીંયા કંપની જો સબસિડરીમાં 450 કરોડથી વધારેનું રોકાણ કરવા જઈ રહી છે. ઓવરઓલ જોઈશું કુલ રોકાણ એમનું વધીને 4800 કરોડ આજુબાજુ થઈ ગયું છે. એમાં એક્સાઇડ એનર્જીમાં રાઇટ ઇસ્યુ દ્વારા અહીંયાથી રોકાણ કરશે અને બેટરી અને એનર્જી સેગમેન્ટ અહીંયાથી કંપની પોતાનું મજબૂત કરી રહી છે. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઓવર જો સબસિડરીમાં બીજું એનર્જી પેક્ટ તરફ હવે ક્યાંને ક્યાં આગળ વધી રહી છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક ફોકસમાં રહેશે. એચબીએલ એન્જિનિયરિંગ, અહીંયા વાત કરી લઈએ કંપનીએ કોચિન શિપયાર્ડ સાથે અહીંયા જોઈશું જેવી સાઇન કર્યા છે, જેમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને ટેક એનર્જી સર્વિસીસ માટે હજુ ડેવલપમેન્ટ માટે ટોટલ અહીંયા જેવી સાઇન કર્યા છે. એચબીએલ એન્જિનિયરિંગ ટોટલ જોઈશું અહીંયા જો કોચિન શિપયાર્ડ બી વાત કરીએ અને એચબીએલ એન્જિનિયરિંગ બંને સ્ટોક ફોકસમાં રહેશે. કારણ કે જો મોબિલિટી ટેક અને જે એનર્જી સ્ટેટેડ ડેવલપમેન્ટ છે એના માટે જોઈશું ટોટલ કરાર કરવામાં આવે છે. તો એચબીએલ એન્જિનિયરિંગ અને અહીંયા વાત કરીએ કોચિન
શિપયાર્ડ બંને સ્ટોક ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ ઓએમસી સ્ટોકથી એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, જે આજ સવારમાં જ સમાચાર આવ્યા હતા સરકારે જે પેટ્રોલ ડીઝલના વધારાની એક્સાઇઝ ડ્યુટી છે જે ઘટાડી છે. ETF પર પણ એક્સાઇઝ ડ્યુટી ક્યાંને ક્યાંય ઘટાડવામાં આવી છે. તો પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી હતી જે પહેલાં પ્રતિ લીટર તેલ લગાવવામાં આવી હતી તે ઘટાડીને હજુ 3 રૂપિયા કરવામાં આવી છે. અને ડીઝલ પર જોશો જે પ્રતિ લીટર 10 રૂપિયાથી ઘટાડીને અહીંયા જોઈશું 0 કરવામાં આવ્યું છે. તો બધા જ ઓએમસી સ્ટોક છે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી જે દિગ્ગજ કંપની છે 3 આ બધા સ્ટોક ફોકસમાં રહેશે. અને લાસ્ટ ઓવરઓલ વાત કરીએ તો આરબીએલ બેંક. આરબીએલ બેંકમાં બી સમાચાર છે કે આરબીએલ બેંકમાં જે એમિરેટ્સ એનબીડી બેંક અહીંયા ઇન્વેસ્ટમેન્ટને ફાઇનલી મંજૂરી મળી ગઈ છે આરબીઆઈ દ્વારા. જે યુએની સેન્ટ્રલ બેંક છે હવે આરબીએલમાં અહીંયા હિસ્સો કરી છે એમિરેટ, એટલે મેજોરિટી હિસ્સો આરબીએલ બેંકમાં ક્યાંને ક્યાંય જોશો યુએની જે સેન્ટ્રલ બેંક છે એ ખરીદવાની છે. એ જો પોઝિટિવ સમાચાર આરબીએલ બેંક માટે છે ક્યાંને ક્યાંય જો યુએની સેન્ટ્રલ બેંક હવે મેજોરિટી પર્સન્ટેજ હિસ્સેદારી અહીંયાથી ખરીદવાની છે. તો આરબીએલ બેંક આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. તો રોલ જેમ વાત કરી કે ઓએમસી સ્ટોક તો ફોકસમાં છે, પછી દિગ્ગજમાં જેમ વાત કરી કે ઓએમસી સ્ટોક, પછી સાથે સાથે આપણે વાત કરીએ ઇન્ફોસિસ, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, જીઓ ફાઇનાન્સ, ઓરોબિંદુ ફાર્મા, બીડીએલ, આ બધા સ્ટોક છે ન્યૂઝ સ્પેસિફિક આજે ફોકસમાં રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી અત્યારે ફિલહાલ એક્શન જોવા મળી રહ્યું છે. 94 રૂપિયાને પાર રૂપિયો અત્યારે ફિલહાલ ડોલર સામે પહોંચી ગયો છે. 94.19નો સંકેત રૂપિયામાં. સોના ચાંદીમાં ફરી એકવાર મજબૂતીનો સંકેત તો મેં તમને વાત કરી જ. અહીંયાથી ખાસ તો કમોડિટી માર્કેટનું એક એક્શન છે કે જેને તમે જરૂરથી ધ્યાન પર રાખો. રૂપિયાએ નવા રેકોર્ડ લો બનાવી દીધા છે આજે. 94 રૂપિયા 20 પૈસા પર અત્યારે ફિલહાલ પ્રતિ ડોલર કામકાજ. સતત નવી નબળાઈ રૂપિયાની અંદર, અને જે આ સંકેતો છે તેને તો આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. પણ માર્કેટ સેટલ થવામાં એકાદ મિનિટ જેવો સમય બાકી છે. કવન સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન હવે અહીંયાથી ખાસ જાણવાનો સમય આવી ગયો છે. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રાખી રહ્યા છો? સર યસ, તો આજનો મારો ટ્રેડિંગ પીક લોંગ સાઇડનો જ રહેશે. અને અત્યાર સુધીના આપણે ફોલમાં એક રિલાયબલ સેક્ટર જોઈએ તો ફાર્મા સેક્ટર એક વન ઓફ ધ રિલાયબલ સેક્ટર છે. અને એમાંથી જે લાર્જ કેપ ફાર્મા સ્ટોક છે સન ફાર્મા, ત્યાં આગળ આજનો મારો બાય સાઇડનો પીક રહેશે. સન ફાર્મામાં જોઈએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ હતી, એનું બ્રેકઆઉટ આપણને 1780ની ઉપર જોવા મળ્યું છે. તો અહીંયાથી લાગી રહ્યું છે કે સન ફાર્મા 1850ના લેવલ સુધી જઈ શકે છે. અને નીચેમાં 1765ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશનલ વ્યૂ સાથે સન ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો સન ફાર્મા પર સર નજર અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમને એક વખત સ્ક્રીન પર બતાવી દઈએ. ખાસ લેવલ સ્પેસિફિક તમારે ધ્યાન રાખવાનું છે. તો સન ફાર્મા એક સલાહ ખાસ 1750, ટાર્ગેટ 1650, સ્ટોપ લોસ ખરીદવાની સલાહ સન ફાર્મા પર. પરંતુ આગળ વધીએ અને હવે ખાસ સમજીએ જે ઇવેન્ટ્સ આજે તમારે ધ્યાન પર રાખવી જોઈએ, કેમ કે ઓબ્વિયસલી માર્કેટમાં ઘણું બધું થઈ રહ્યું છે, એક સાથે એક્શન ભરપૂર થઈ રહ્યું છે. ત્યારે ઇવેન્ટ્સ પર અને સમાચારો પર નજર કરી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સમાચારો આજે ખાસ ફોકસમાં રાખવાના રહેશે? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે, જેના કારણે ઘણા બધા સ્ટોક છે જે આજે ફોકસમાં રહી શકે છે. પહેલાં તો જોવા જાઓ પશ્ચિમ એશિયાનો જે તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે આજે પીએમ મોદી જે છે એ મંત્રીઓ સાથે બેઠક મીન્સ કે યોજવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે નજર કરો તો આજે રાજ્યસભામાં ફાઇનાન્શિયલ જે બિલ જે છે 2026 એની પણ ચર્ચા કરવામાં આવવાની છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જઈએ તો આરબીઆઈ જે છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એના પણ આજે આંકડા જાહેર કરવા જઈ રહી છે. તો ઓવરઓલ આ 3 ઇવેન્ટ છે જે મેજરલી આજે ફોકસમાં રહી શકે છે. સાથે તમે નજર કરશો વેદાંતા છે, એન્જલ વન છે, હુડકો છે, સંવર્ધન મધર્સ છે, એ 4 સ્ટોકમાં આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે તમે નજર કરશો તો સેલ જે છે એ એફએનઓ બેનમાં હજુ પણ યથાવત છે ઘણા ટાઈમથી. હવે સમન કેપિટલ હતો એ પહેલાં એફએનઓ બેનમાં એ બહાર નીકળી ગયો છે અને સેલ હજુ પણ ત્યાં ફોકસમાં છે. સાથે તમે નજર કરશો તો આજે મીન્સ કે આવતીકાલે, આજે નહીં પણ આવતીકાલે આરસીબી અને હૈદરાબાદની આઈપીએલ મેચ ચાલુ થવાની છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. તો મેજરલી જોવા જાઓ તો મેજરલી જે ઉપર આપણે વાત કરી હતી 3 ઇવેન્ટ્સ એ આજની મેજરલી ફોકસમાં રહેશે. સાથે ઘણી બધી કંપનીને આજે એક્સ ડિવિડન્ડ ડેટની તારીખ પણ છે, જેની પર આજે પણ ફોકસ રાખવાનું રહેશે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આ સમાચારોને આજે ખાસ ફોકસમાં રાખો, ઇવેન્ટ્સ પર ફોકસ રાખો. અહીંયા એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. પરંતુ
આગળ વધીએ. હવે માર્કેટ સેટલ થયા છે 132 પોઈન્ટ, એક્ઝેક્ટ ગિફ્ટ ઇન નિફ્ટી પ્રમાણેની જ તમને અત્યારે ફિલહાલ ઓપનિંગ મળી રહી છે. એકદમ મામૂલી ઘટાડો તમને અહીંયાથી ખાસ 132 પોઈન્ટ્સ આસપાસ, 0.5% થી થોડી વધુની નબળાઈ. એટલે તમે ઓપન થઈ રહ્યા છો 23,173 પર. 23,100 બહુ સરસ રીતે પ્રોટેક્ટ કરી રાખ્યું છે, પણ ઓપનિંગ બાદ પછી કેટલી ટકાઉ એ જે રિકવરી છે તે આવવાની. અને આમ પણ આપણે કવન સરે પણ કહ્યું એમ બાર્ન ડિપ્સ પર જ ફોકસ કરીશું, તો આ સ્થિતિ ધ્યાન પર રાખીએ. એફઆઈઝના ડેટા પણ બેઝિકલી થોડા શોર્ટ કવરિંગના જ છે બુધવારના, અને દિવસો ઓછા છે અને કામ વધારે છે અત્યારે ફિલહાલ. તમે જુઓ તો વચ્ચે શુક્રવાર પછી શનિ રવિ રજા, સોમવારે ફરી એકવાર કંઈક નવા જૂની ઉથલ-પુથલ સમાચારોને લઈને આવશે, અને સોમવારે જ તમારી મંથલી એક્સપાયરી પણ છે, મંગળવારે માર્કેટ્સ બંધ રહેવાના છે. તો આ બધાની વચ્ચે એક્શન ઘણું બધું છે અને કામના કલાકો ઓછા છે. એટલે એ સ્પષ્ટપણે બતાવે છે સીધી રીતે કે માર્કેટને અસર કેવી રીતે જોવા મળી રહી છે. રાઈટ, તો ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે. બેંક નિફ્ટી થોડું વધારે ડેમેજ લઈ રહ્યો છે, 0.5% આસપાસની નબળાઈ, ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. HDFC બેંકમાં 1%થી વધુની નબળાઈ છે, 773. તેમ છતાંય તમે યાદ રાખો કે 770નો જે દિવસે પહેલી વખત સમાચાર આવેલા હતા ને, જે રાજીનામાના અતનુ ચક્રવર્તી સાહેબના, એ દિવસે લો કંઈક 770, અને ત્યાંથી 770 પર ઓપન થયો હતો. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, પછી ત્યાંથી નીચે ગયા આપણે, ગઈકાલે પણ ગયા હતા, અને પછી ગઈકાલે એટલે કે બુધવારે, અને પછી રિકવર થયા હતા. તો આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ. HDFC બેંક અને બેંક નિફ્ટી. કવન સર, HDFC બેંક 770નો જે મહત્વનો લેવલ બને છે તેને ઉપર છે, પણ તેમ છતાંય ગેપ ડાઉન ઓપનિંગ આપી રહ્યો છે સર. યસ, અહીંયા આગળ થોડુંક ક્રિટિકલ એ છે કે ડેફિનેટલી ન્યૂઝ જે તમે કીધું, એક સીઈઓનું જે રેઝિગ્નેશન હતું એના બાદ આપણને એક સારો એવો ફોલ જોવા મળ્યો છે. બીજું ટ્રિગર પોઈન્ટ એ છે કે અહીંયા આગળ એફઆઈએસનું હોલ્ડિંગ રિલેટિવલી લાર્જ છે, અને એ લોકો જે રીતનું સેલઅપ આપણે છેલ્લા એક મંથમાં જોયું છે, તો HDFC એમના માટે ઇઝી એક્ઝિટ બને છે. જે રીતે લિક્વિડિટી પણ ત્યાં આગળ આપણને અવેલેબલ હોય છે. એટલે અહીંયા આગળ શોર્ટ ટર્મમાં થોડું કરેક્શન આવી શકે છે નીચેમાં 740ના લેવલ સુધી, પરંતુ વેલ્યુએશન વાઇઝ સ્ટોક ઘણો રિઝનેબલ કરેક્ટ થઈ ચૂક્યો છે. અને નેક્સ્ટ જે ફાઇનાન્શિયલ યર છે FY27થી જે કંપનીનું જે મર્જ પછીના જે હેંગઓવર હતા, ત્યારબાદ ગ્રોથ તરફ FY27માં કંપની જઈ રહી છે, અને એ ડાયરેક્શનમાં મોટાભાગના જે નંબર્સ છે ઇન્ટેક્ટ છે. તો મારા મતે તો અહીંયા આગળ વેલ્યુ બાઇંગ માટે ઘણું પ્રિફર્ડ પીક રહેશે. વન ઓફ ધ ટોપ પીક કન્સિડર કરી શકાય છે HDFC બેંક. આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ HDFC બેંક માટે બનતો જોવા મળી રહ્યો છે. ઇવન ICICI થોડો નીચે છે, SBI 0.5% નીચે છે. એટલે વેટેજના હિસાબે પણ ટોપ 3 સ્ટોક્સ જે બેંક્સના છે તે બધા લાલ નિશાનમાં છે અત્યારે ફિલહાલ. જોઈએ પછી ઓપનિંગ બાદનો સંકેત કઈ રીતે ખાસ આપણને મળતો જોવા મળે છે. પણ અત્યારે તો પ્રી ઓપનિંગની સેટલમેન્ટ જે છે તે આ રીતે. બધા જ તમારા સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ જે છે તે મોટાભાગના લાલ નિશાનમાં છે. એક CPSE થોડો મજબૂત, નિફ્ટી IT મામૂલી મજબૂત છે, PSE અને ઓઇલ એન્ડ ગેસ બધા 5% આસપાસ થોડી એવી મજબૂતી. ઓઇલ એન્ડ ગેસમાં તો આજે એક્શન ભરપૂર રહેવાનું છે. જે ડ્યુટી ઘટી એને કારણે થઈને HPCL, BPCL, IOC બધા જ સ્ટોક્સ જે છે તે તમે ખાસ ધ્યાન પર રાખો. હિન્દ પેટ્રો, આ બધા જ સ્ટોક્સ પર ખાસ ફોકસ રહેશે કવન સર, કારણ કે જે ડ્યુટી એક્સ્ટ્રા જે લાગતી હતી, અતિરિક્ત એટલે કે વધારાની ડ્યુટી જે લાગતી હતી એક્સાઇઝ, તેને ઘટાડવામાં આવી છે. ડીઝલ પર 10 રૂપિયા, પેટ્રોલ પર પણ 10 રૂપિયા, પણ પેટ્રોલ પર હજુ 3 રૂપિયા પ્રતિ લીટરની ડ્યુટી રહેશે, અને ATFનો ભાવ પણ જે કહેવાય તે અસર પડશે આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને, ઇવન રિફાઇનરી કંપનીઓને. આ સમાચારની સૌથી મોટી અસર આજે જોવા મળવાની છે સર. ડેફિનેટલી યસ, સ્પેસિફિકલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરીએ તો અહીંયા આગળ ક્રૂડ જેટલું હાયર લેવલ પર સસ્ટેન થશે એમના માટે ડિફિકલ્ટ થઈ જશે GRM મેન્ટેન કરવા, કેમ કે ગવર્મેન્ટે ઘણા ટાઈમથી અનાઉન્સ કરી દીધું છે કે અહીંયા આગળ પ્રાઇસ વધારશે નહીં. તો ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટે એક્સાઇઝ ડ્યુટી કટ કરી છે, પોતાના પર થોડુંક બર્ડન લીધું છે. અને મારા ખ્યાલથી જે ઇલેક્શન, સ્ટેટ ઇલેક્શન છે ત્યાં સુધી અહીંયા આગળ પ્રાઇસ હાઇક નહીં કરે ગવર્મેન્ટ, અનલેસ કે બહુ વધારે આપણને બ્રેન્ટ ક્રૂડમાં સ્પાઇક જોવા મળે. તો અહીંયા આગળ નેક્સ્ટ 1-2 ક્વાર્ટર ડિફિકલ્ટ થઈ જશે, પેન લેવું પડશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે. તો અહીંયા આગળ થોડુંક અત્યારે અવોઇડ રાખવું જોઈએ, કેમ કે ક્લિયર કટ અહીંયા આગળ નેગેટિવ એંગલ ડેવલપ થઈ રહ્યો છે. અનલેસ ક્રૂડમાં આપણને પીકઆઉટ ના જોવા મળે ત્યાં સુધી આ બધા સ્ટોક થોડાક અવોઇડ કરવા બેટર રહેશે.
ક્લિયરલી વોઇડ વ્યૂ અત્યારે બની રહ્યો છે. HPCL, BPCL, IOC ત્રણેય લગભગ 1.5 થી 2% આસપાસની મજબૂતી સાથે ખુલી રહ્યા છે. એટલે અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત એકંદરે અહીંયા સારી થઈ રહી છે. પણ સામે રિફાઇનરી કંપનીઓ તમે જુઓ, ચેન્નઈ પેટ્રો ઘટાડામાં છે, રિલાયન્સ 1400ના મહત્ત્વના લેવલની આસપાસ છે, અને ઇવન તમે સાથે નજર કરો તો અહીંયા બધા જ સ્ટોક્સ જે છે તે ઘટાડામાં છે. નજર કરીશું આ બધા પર. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગની તૈયારીઓ કરી લઈએ. 23,173 પર દર્શક મિત્રો નિફ્ટીની ઓપનિંગ થવા જઈ રહી છે. 74,883 પર સેન્સેક્સની ઓપનિંગ થવા જઈ રહી છે. પછી બેંક નિફ્ટી પર નજર કરો, 53,244ની ઓપનિંગ થવા જઈ રહી છે. અને મિડ કેપ સ્મોલ કેપ પણ અડધા ટકાથી થોડી વધુની નબળાઈ બતાવી રહ્યા છે. તો એકંદરે ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ખુલી રહ્યા છે. જે ઘટાડાનો હેન્ડઓવર મળેલો હતો ગિફ્ટ નિફ્ટીનો, એ જ પ્રમાણેની ઓપનિંગ થવા જઈ રહી છે. અને ત્યારબાદ હવે શું તેના પર આપણે નજર રાખવાના છીએ. 23,173થી ભારતીય માર્કેટ્સ ઓપન થયા, તુરંત જ 23,100 તોડવાનો પહેલો પ્રયત્ન જે છે તે તમને ખાસ અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. એટલે દિવસની શરૂઆત એક ઘટાડા સાથે થઈ રહી છે. 105ના લો નિફ્ટીએ બનાવ્યા છે. સેન્સેક્સ પર જો કરો 74,565નો લો અત્યારે ફિલહાલ 0.5% આસપાસની નબળાઈ બની છે. એટલે દિવસની શરૂઆતમાં એક સમયે જે 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો તેને અટેમ્પ્ટ કરવાનો પહેલો પ્રયત્ન આપણને જોવા મળી ચૂક્યો છે. અને યસ, હવે 23,100 તમે તોડી ચૂક્યા છો નિફ્ટીની અંદર. બેંક નિફ્ટી પર જો કરો 1%થી વધુનું દબાણ છે. અહીંયા 53,100 તોડી ચૂક્યા છો. આ બહુ મહત્વનો થ્રેશોલ્ડ છે. બાય ધ વે નજર રાખો તમે અહીંયા પણ. આ સિવાય સ્મોલ કેપ અને મિડ કેપ પર નજર કરો, ત્યાં પણ 1% આસપાસની નબળાઈનો સંકેત તમને બનતો જોવા મળી રહ્યો છે. તો એકંદરે માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા છે. અને સાથે તમે નજર કરો ને તો વોલેટિલિટી ઇન્ડેક્સ તમારો ઇન્ડિયા વિક્સ પણ તમારું 25ને ઉપર અત્યારે ફિલહાલ આ એક્સપેક્ટેડ છે. કેમ કે ગ્લોબલ માર્કેટ્સનો હેન્ડઓવર એવી રીતે મળેલો એટલે તમે એક ઘટાડા સાથેની શરૂઆત કરી. પણ હવે આગળ એ ઘટાડો વધતો જોવા મળશે તો ચિંતા, જો એ વધે નહીં તો પછી કોઈ ચિંતા નથી. અને આમ પણ આપણા માટે તો સારા સમાચારો છે પણ ખરા. ઈરાને કહ્યું કે ભારતને શિપ પાસ થવા દઈશું. આપણે જે ક્રૂડ રિલેટેડ ચિંતાઓ હતી તે ધીરે ધીરે સોલ્વ થઈ રહી છે. આપણે ત્યાં 60 દિવસનો સપ્લાય છે તેની વાત આપણી પાસે જે છે તે ખાસ જોવા મળી છે ગઈકાલે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી. અને સાથે તમારા જે એક્સાઇઝના જે રેટ્સ છે તે પણ ઘટાડવામાં આવ્યા. તો અલ્ટિમેટલી આપણા માટે બહુ કોઈ ચિંતાનું કારણ છે નહીં. તો હવે કંઈ બહુ મોટો ઘટાડો આવવો જોઈએ ટેકનિકલી નહીં. પણ તેમ છતાંય જુઓ 23,055 44નો લો બન્યો છે. 23,044નો એટલે દિવસની શરૂઆત તો ઘટાડા સાથે જ ભારતીય માર્કેટ્સે કરી છે તેવું જોવા મળે છે. અને વિક્સ પણ તમારો ખાસો એવો વધતો જોવા મળી રહ્યો છે. તે પણ અહીંયાથી ખાસ અસર આવતી જોવા મળી રહી છે. તો એકંદરે તમે જુઓ છો નિફ્ટી અત્યારે ફિલહાલ ઘટાડા સાથે શરૂઆત કરી રહ્યો છે. અને સામે તમને વોલેટિલિટી ઇન્ડેક્સ જોવા મળશે કે તેમાં થોડી અસર આવતી જોવા મળી રહી છે. કવન સર, મંથલી એક્સપાયરીની તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ. ઓપ્શન સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી અત્યારે ફિલહાલ દિવસની શરૂઆતમાં સોમવાર માટે થઈને કે તમે થોડી રાહ જોશો અને સોમવારે પછી નવું ફ્રેશ એક્સપોઝર લેશો? યસ, અહીંયા આગળ અવોઇડ જ રહેશે ઓપ્શન ઇન્ડેક્સમાં સ્પેસિફિકલી, કેમ કે થોડુંક કન્ફ્યુઝિંગ ડાયરેક્શનમાં આપણે ટર્ન લીધો છે આજે. છેલ્લા 2 દિવસથી એક બાઉન્સ માટે આપણે એટેમ્પ લઈ રહ્યા હતા. પરંતુ કોઈએ જો કમ્પલસરી લેવો હોય તો મારા ખ્યાલથી 23,000નો એક કોલ ઓપ્શન અહીંયા આગળ બને છે કરંટ લેવલે. અને ઉપરમાં જે આપણે પ્રીવિયસલીનો હાઈ જોયો તો 23,500 ત્યાં સુધી બને છે. પરંતુ એ થોડુંક રિલેટિવલી હાઈ રિસ્કી છે અને નીચેમાં 23,000 નીચે એક સ્ટોપ લોસ રાખીને જ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. બેટર અપ્રોચ થોડોક વોઇડનો રહેશે, કેમ કે થોડુંક ઓવરનાઇટ ટર્ન્સ થોડા વધારે આવી રહ્યા છે. એટલે કન્વિક્શન એટલું હાઈ નથી બની રહ્યું, પરંતુ ડેફિનેટલી કમ્પલ્સન માટે હોય તો અત્યારે થોડુંક કરેક્શનમાં લોંગ સાઈડ ટ્રાય કરી શકાય. ક્લિયરલી સો કન્વિક્શન નથી, સો લોંગ સાઈડની ટ્રાય ન કરવાની સલાહ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશ્ચિત જોશી પણ આપણે સાથે જોડાઈ રહ્યા છે. નિશ્ચિત સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ્સ જોઈ રહ્યા છીએ ઘટાડાનું રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે અત્યારે ફિલહાલ. કઈ રીતે જુઓ છો સર? પહેલાં તો ઓપનિંગને અને થોડું સમજાવો કે જે ગ્લોબલ કન્ફ્યુઝનનો માહોલ છે ને આપણે રજાઓના મૂડની વચ્ચે કામ કરી રહ્યા છીએ. આવતા સોમવારે મંથલી એક્સપાયરી છે, ઘણું બધું કામ છે અને દિવસો ઓછા છે. સર ગુડ મોર્નિંગ. સો માર્કેટ્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને એક થોડું નરમાસનું ઓપનિંગ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 1%નું કરેક્શન આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડેક્સ ફંડ પર. ઓવરઓલ અગર જીઓપોલિટિકલ સિચ્યુએશનની વાત કરીએ તો રિસન્ટલી ટ્રમ્પ એ અનાઉન્સમેન્ટ કરી હતી એમનું 10 દિવસ માટે એમને જે એક્સ્ટ્રા એક્શન્સ છે વોર ફ્રન્ટ પર એ હોલ્ટ પર રાખ્યા છે અને સીઝ ફાયરના ડિસ્કશન્સ ચાલુ છે પાકિસ્તાનમાં. તો ડેફિનેટલી થોડું અત્યારે મિક્સ સેન્ટિમેન્ટ જોવા
મળી રહ્યો છે, બટ ક્રૂડ ઓઇલ આપણને હજી પણ હાયર સાઇડ પર જોવા મળી રહ્યું છે. તો એક ઇન્ડિયન માર્કેટ્સને નેગેટિવ ઇમ્પેક્ટ આપી રહ્યું છે. ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સ પણ થોડા કન્ફ્યુઝિંગ સાઇડમાં જ આપણને જોવા મળી રહ્યા છે. સારું એવું કરેક્શન કાલે આપણને યુએસના માર્કેટ્સમાં જોવા મળ્યું, ત્યારબાદ પછી રિકવરી પણ જોવા મળી આ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી. તો ડેફિનેટલી આ થોડું આ મહિનો અને એપ્રિલનો મહિનો થોડો કોશન જ રાખવું પડશે. હજી પણ આપણને વોર ફ્રન્ટ પર એક પોઝિટિવ વોરનો એન્ડ થતા જોવા નથી મળ્યો. નો ડાઉટ આપણને કાલે ઈરાનના તરફથી પણ સ્ટેટમેન્ટ જોવા મળ્યું કે ઇન્ડિયનની શિપ્સ હવે ધીરે ધીરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થવા દેશે. તો એક ઇન્ડિયા માટે થોડું પોઝિટિવ ન્યૂઝ છે ડેફિનેટલી. બટ ઓવરઓલ હજી પણ થોડું કન્ફ્યુઝિંગ મેટર જ લાગી રહ્યું છે. જ્યાં સુધી ટ્રમ્પ એક પ્રોપર સીઝફાયર અનાઉન્સ નથી કરતા ત્યાં સુધી એક રિસ્ક રહેશે માર્કેટમાં અને થોડું કન્સર્ન આપણે જોવા મળી શકે છે. લેવલ્સની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં જે હિસાબે કરેક્શન આપણને જોવા મળ્યું છે, તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે બનીને આવી રહ્યો છે એ 22,900 છે. આજની રેન્જ 22,900થી લઈને 23,400ની બનીને આવી રહી છે. તો જ્યાં સુધી માર્કેટ આ રેન્જમાં છે ત્યાં સુધી બેઓ સાઇડની વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. 22,900ના નીચે અગર માર્કેટ સ્લાઇડ જોવા મળે છે ત્યારબાદ આપણને સારું એવું કરેક્શન જોવા મળી શકે છે અને પાછું આપણે 22,000 સુધીના લેવલ્સ પણ જોઈ શકીએ છીએ. તો થોડું કોશન યુઝ રાખવું જોઈએ. ટ્રેન્ડ તો નેગેટિવ સાઇડમાં જ આપણને જોવા મળી રહી છે. તો ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ કરવાની સિચ્યુએશન રહેશે માર્કેટ્સમાં. વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અત્યારે ફિલહાલ નિશિત સર તરફથી. નિશિત સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પણ જાણી લઈએ હવે. સો આજના દિવસમાં એક જ કોલ રહેશે બાય સાઇડનો, એ છે બીએસસી લિમિટેડ. બીએસસીમાં સારું એવું આપણને રિકવરી થર્સડેના સેશનમાં જોવા મળી. તો લાસ્ટ 3 દિવસથી એક રિકવરી આપણને જોવા મળી રહી છે. તો ડેફિનેટલી બીએસસીમાં બાય કરવાનો રહેશે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 2,800 ફોર ધ ટાર્ગેટ ઓફ 3,000. તો બીએસસીમાં ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ આપણને બનતી જોવા મળી રહી છે. સ્ટોક અત્યારે 2846 આસપાસ ચાલી રહ્યો છે. ખરીદવાનો વ્યૂ 3,000ના ટાર્ગેટ્સ 2800ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે આજે માર્કેટ દિવસની શરૂઆત ઘટાડા સાથે કરી રહ્યા છે. તો ઘટાડે અહીંયા જે ખરીદદારીનું ફોકસ છે તે ખાસ ધ્યાન પર રાખો અને 2800નો સ્ટોપ લોસ તમે રાખો. 2846 2851 આસપાસ કામ કરી રહ્યો છે. અત્યારે ફિલહાલ 3,000ના ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. બીએસસી પર ફોકસ રહેવું જોઈએ. પણ આવો આગળ વધીએ. સૌથી વધુ વેચવાલી અત્યારે ફિલહાલ સરકારી બેંકમાં જોવા મળી રહી છે. એટલે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ તમે સૌથી પહેલાં તો નજર કરો, 2% આસપાસની વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. જેમાં SBI 1.5% નીચે છે. કવન સર, પહેલાં તો કોન્ટ્રરી વ્યૂ કોઈ છે કે નહીં સરકારી બેંક્સ પર, અને ત્યારબાદ SBI તમને પસંદ પડે? ડેફિનેટલી PSU બેંક જ એક કોન્ટ્રેરિયલ સેક્ટર છે જ્યાં આગળ રિલેટિવ સ્ટ્રેન્થ દેખાય છે અને જે પ્રીવિયસ સ્વિંગ લો છે ત્યાં આગળ બ્રેક નથી થયા અને વન ઓફ ધ પ્રિફર્ડ પિક SBI જે રહેશે એમાંથી. ને અહીંયા આગળ લાગી રહ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી એક બેઝ ફોર્મેશન અહીંયા આગળ બનાવી રહ્યું છે. તો ઉપરમાં 1065ની ઉપર જો ક્લોઝિંગ મળશે તો એક આપણને બેઝ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોવા મળશે. તો અહીંયા આગળ ડેફિનેટલી વન ઓફ રિલેટિવલી કરેક્શન ઓછું છે અધર PSU બેંકમાં. ડેફિનેટલી જે આજે PSU બેંક વન ઓફ ધ લેગાર્ડ છે અને ત્યાં આગળ આપણે બાઉન્સ પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારો એવું જોયો હતો અને માર્કેટ થોડુંક આજે રિવર્સલ બતાડી રહ્યું છે. તો જ્યાં આગળ આપણે બાઉન્સ જોયેલા હતા સ્ટ્રોંગ, ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. તો અહીંયા આગળ ડેફિનેટલી અક્યુમ્યુલેટ કરી શકાય છે લોંગ ટર્મ માટે SBI. ઓકે, તો SBI અક્યુમ્યુલેટ કરવાની સલાહ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આ સિવાય શ્રીરામ ફાઇનાન્સ પર નજર કરી લઈએ, કેમ કે આજના ટોપ લૂઝર્સમાંથી એક અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સ. સ્ટોક અત્યારે ફિલહાલ મેજર દબાણ, 2%થી વધુની વેચવાલી અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાંથી એક. જો બેંક્સની વાત આવે તો બેંક્સમાં તો દબાણ છે જ, પણ NBFCs અને ફાઇનાન્સ જે સ્ટોક્સ છે તેની અંદર વધારે વેચવાલી જોવા મળે છે. નિશ્ચિત સર, કઈ રીતે જુઓ છો શ્રીરામ ફાઇનાન્સને? તમને કોન્ટ્રરી વ્યૂ દેખાઈ રહ્યો છે 930 પર અત્યારે સ્ટોક? સો બેસિકલી કન્સર્ન એ જ છે કે અગર વોરના ફ્રન્ટની સિચ્યુએશન એક્સટેન્ડ થતાં જોવા મળી રહી છે અને જે હિસાબે આપણા પ્રધાનમંત્રીએ પણ કોવિડ જેવી સિચ્યુએશનનું એક રેફરન્સ આપ્યું છે, તો ડેફિનેટલી પાછું NBFCs પર કન્સર્ન રહે છે કે જે એમના લોન બુક્સ છે એમાં કોઈ જે નેગેટિવ ઇમ્પેક્ટ તો નથી આવી રહ્યો. એક્ઝિસ્ટિંગ લોન્સ જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે એમાં કંઈ વધારે ઘટાડો ના આવી જાય યા થોડા ડિફોલ્ટ થવાના ચાન્સીસ વધી રહ્યા છે. એ હિસાબે આપણને NBFC કંપનીઝમાં પણ થોડું કરેક્શન જોવા મળી રહ્યું છે.
તો ડેફિનેટલી શ્રીરામ ફાઇનાન્સની પણ વાત કરીએ તો આજના દિવસમાં એક કરેક્શન જ જોવા મળી રહ્યું છે. લાસ્ટ 2 દિવસથી લોઅર લેવલ્સથી રિકવરી લેવાની ટ્રાય કરી, 200 ડેઝ મૂવિંગ એવરેજના આસપાસથી જ આ કાઉન્ટરે રિકવરી લેવાનું ટ્રાય કર્યું હતું, બટ પાછું આજના દિવસમાં થોડું વીકનેસ આપણને જોવા મળી રહ્યું છે. તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાની રહેશે. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 960ના અભાવ એક ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી થોડું સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં આ કાઉન્ટર ટ્રેડ કરી શકે છે. તો અત્યારે ફિલહાલ અવોઇડ કરવાની સલાહ રહેશે શ્રીરામ ફાઇનાન્સમાં. ઓકે, તો અવોઇડનો વ્યૂ શ્રીરામ ફાઇનાન્સ માટે. સારી તેજી બુધવારે અને ઇનફેક્ટ આ અઠવાડિયે જોવા મળેલી હતી, જે બધી કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં. વોલ્ટાસ તમે જુઓ અત્યારે ફિલહાલ તળિયેથી રિકવર થવાનો પ્રયત્ન કરી રહ્યો છે હજુ 2%નો ઘટાડો તમને અહીંયાથી જરૂર જોવા મળી રહ્યો છે, બટ સ્ટીલ અહીંયા એક એક્શન ખાસ આ પ્રમાણે બ્લુ સ્ટાર પર તમે નજર કરો તો બ્લુ સ્ટાર પણ 2% આસપાસનો ઘટાડો, પણ અગેન તળિયેથી રિકવર થવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ શરૂઆતમાં થતો જોવા મળી રહ્યો છે. એક સારી રિકવરી બતાવવાનો પહેલો અટેમ્પ્ટ કરી ચૂક્યા છે કવન સર આ બધા જ સ્ટોક્સ. તમને લાગે છે